બોલો. હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામનો ખેડૂત આગેવાન શ્રી કામળિયા વતુભાઈ આજે ભાવનગર તાલુકાના જે કાંઈ ગામડાઓ છે તેમજ મહુવા અને તળાજા અને પાલીતાણા અને ગારિયાધાર આ તાલુકાની અંદર ડુંગળી પકવતા ખેડૂતોની એક વેદનાઓ છે કે ડુંગળીની સરકારે નિકાસબંધી કરી છે. એ નિકાસબંધી કરી છે, એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. તો આ ખેડૂતોને પાયમાલમાંથી બચાવવા માટે ભંડારીયા ગામની અંદર અમે એક જબરજસ્ત ગઈકાલે જે ડુંગળીબેનનું જે મૃત્યુ થયું છે એમની શોક સભામાં તમામ તાલુકાના કાર્યકરો અને તમામ તાલુકાના આગેવાનો અમે અહીંયા શોક સભામાં હાજરી આપી છે. તો આજે શોક સભાની અંદર અમે એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ હવે ડુંગળીબેનને આપણે એમના માટે જે કાંઈ એની હિન્દુ શાસ્ત્ર મુજબ જે વિધિ થાય છે એ વિધિ કરવા માટે અમે 1 તારીખે ટૂંક સમયની અંદર તમામ માર્કેટિંગ યાર્ડ બંધ કરવા માટે વિચારી રહ્યા છીએ. તો આજે અમે અહીંયા જે કાંઈ ખેડૂતો આખા જિલ્લાના તાલુકાના આગેવાનો ભેગા થયા છે અને આજે અમે અહીંથી એક એવો ઠરાવ પસાર કરવાના છીએ કે ભાઈ જો 1 તારીખ સુધીમાં સરકાર ડુંગળીની નિકાસ છૂટી ન કરે તો 2 તારીખે તમામ યાર્ડ બંધ કરવા માટે અમે વિચારી રહ્યા છીએ. અસ્તુ જય ભારત, જય હિન્દ.